હવે તમે સાંભળો છો? હા બોલ. તમે બેઠા જ છો તો મારી જોડે ચલો ને આલા ખેતરમાં. કેમ ખેતરમાં? મમ્મીને પાલકના પરોઠા ખાવા છે ને, અને સામેના ખેતરમાં પાલક બહુ સરસ થયો છે, તો ચલો ને મારી જોડે. અરે યાર, મમ્મી બી છે ને, શું જરૂર છે આ ઉંમરમાં પાલકના પરોઠા ખાવાની? અરે શાંતિથી રોટલી ખાઈ લીધી હોત તો. કઈ બનાવવા નથી પાલકના પરોઠા. એમ? તમે તો બહુ સારા દીકરા નીકળ્યા. તમે એમના જ દીકરા છો ને, અને એ તમારી માં છે ને, તો તમે આવું કઈ રીતે કહી શકો? આ જ ઉંમર છે એમની ખાવાની, આ જ ઉંમર છે એમને ખવડાવ પીવડાવવાની અને એમની સેવા કરવાની. જો આ જ ઉંમરમાં એમને આપણે ખવડાવી પીવડાવી કે એમની સેવા ના કરીએ ને, તો ધિક્કાર છે આપણાને. તમે તો એમના દીકરા છો અને હું તો વહુ છું. હું તો બીજા ઘેરથી આવી છું, તોય મને એવું થાય છે કે હું મારા સાસુ સસરાને બધું સારું સારું બનાવીને ખવડાવું, આ બનાવું, ઓલું બનાવું, અને તમને તો મેં ખાલી મારી જોડે લેવા આવવાનું જ કીધું, તોય તમે ના પાડતી હતી. મા બાપ એવું વિચારે છે કે ગળપણમાં મારા સંતાનો મારી સેવા કરશે. આ રીતે સેવા કરશો? બનાવીને તો મારે જ આપવાનું હતું ને, તમારે તો ખાલી મને લઈ જ આપવાનું હતું. કઈ નહીં, રહેવા દો, હું જાતે જઈને લઈ આવીશ અને એમને બનાવીને ખવડાવીશ. મા બાપ બાળપણમાં જો તમારી જ ઈચ્છાનું નવું નવું બનાવીને તમને ખવડાવતા હોય તમારી પસંદનું, તો ગળપણમાં પણ આપણી ફરજ છે કે આપણા મા બાપને એમના ગળપણમાં એમની પસંદનું બનાવીને ખવડાવીએ. જો તમને લોકોને મારો આ વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.